જુનાગઢ લેવેચમાં આપનું હાર્દિક સ્વાગત છે. જુનાગઢ લેવેચ આજે તમારી માટે સરસ મજાની પ્રોપર્ટી વંથલી ગામથી તદ્દન જ નજીક, મતલબ કે વંથલી ગામની અંદર ગયો ને તો પણ ચાલે, બરાબર. જો આજે છે ને વંથલી ગામનું આપણે કબ્રસ્તાન આવી ગયું અને આ જે રસ્તો આવ્યો ને તે આપણે વંથલી સિટીમાંથી આવ્યો, બરાબર. અને આ સાઈડ જે રસ્તો ગયો ને તે આપણે શમશાન તરફ ગયો છે, બરાબર, નદી તરફ એ રસ્તો છે, બરાબર. અને એની જ એકદમ નજીક જો આ તમે જોઈ શકો છો ને તે આ પ્રોપર્ટી છે, બરાબર. 4.5 વીઘા જમીન છે. ચાલો તો તમને અંદર જઈ અને સરસ મજાની વિઝિટ કરાવી દઉં છું. શું શું સુવિધા છે, કેટલું પાણી છે અને શું વાવેલું છે પણ તમને બતાવી દઉં છું. તો આ તમે જે જોઈ શકો છો ને તે પ્રોપર્ટી સુધીનો 10 ફૂટનો કમ્પ્લીટ રસ્તો છે, બરાબર. ને અહીંયા છે ને આ પ્રોપર્ટીનો કૂવો આવી ગયો છે, એ પણ તમને બતાવી દઉં. ફૂલ પાણી, નેચર પાણી, બરાબર. આમ તો તમે જોઈ શકો છો કે વંથલી ઓજતના કાંઠે હોવાથી પાણી ક્યારેય ખૂટે જ નહીં, બરાબર. તો આ તમે જોઈ શકો, બરાબર. આ કૂવામાં બીજો ભાગ છે અને ફૂલ પાણી અને નેચર પાણી અત્યારે પણ આખો ભર્યો છે પણ તમે જોઈ શકો. તો આ તમે જોઈ શકો છો ને, બરાબર. આથી જે તમને રસ્તો બતાવ્યો ને 10 ફૂટ, એ જ રીતે અહીંયા પણ આપણે 10 ફૂટનો કમ્પ્લીટ રસ્તો છે, બરાબર. અને આ પ્રોપર્ટી નહીં અને સામે જે આપણે નારિયેળી દેખાય છે ને, નારિયેળીવાળી પ્રોપર્ટી રહેવાની છે, બરાબર. ત્યાં મકાન પણ બે જે દેખાય છે ને એ પણ એમાં આવે છે. અને 27 જેટલા ચીકુના ઝાડ છે અને વાર્ષિક આવક છે ને 1 લાખ જેટલી એમાં આવક છે. ચાલો તો તમને પ્રોપર્ટી પર જઈ અને કમ્પ્લીટ વિઝિટ કરાવી દઉં છું. તો આ તમે જોઈ શકો, આ સરસ મજાની 12 જેટલી આમાં નારિયેળી છે, બરાબર. અને આ સાઈડની જે પ્રોપર્ટી છે ને, જે આપણે જવાર વાવેલી ઊભી છે ને એ પ્રોપર્ટી, બરાબર. અને ત્યાંથી લઈ અને આ પ્રોપર્ટી જે એલ ટાઈપની આ પ્રોપર્ટી રહેવાની છે, બરાબર. આ પ્રોપર્ટી અહીંયાથી આ પ્રોપર્ટી અને 4 લાઈન છે ને જેમાં સામે ચીકુની દેખાય છે ને એ આ પ્રોપર્ટીમાં આવે છે. ટોટલ જમીન 4.5 વીઘા રહેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો આવા 2 લીંબુડીના ઝાડ છે, બરાબર. અને સરસ મજાના અહીંયા લીંબુ પણ છે, એ પણ તમે જોઈ શકો, બરાબર. અને અહીંયા જે છે ને મકાન આવેલું છે, એક નીચે અને એક ઉપર, બરાબર. જૂનવાણી જે તો મકાન રહેવાનું છે. અને સામે જે તમે જોઈ શકો છો ને તે આપણે ચીકુનો બગીચો છે અને એમાં છે ને 28 લાઈન ચીકુની છે અને વાર્ષિક આવક છે ને 1 લાખ જેટલી છે. અને વાં જે તમને કૂવો બતાવ્યો ને ત્યાંથી લઈ અને અહીંયા બગીચા સુધી અહીંયા પાણીની લાઈન પણ નાખેલી છે, બરાબર. સામે જે એડોપ્ટર દેખાય છે ને તે આપણે કૂવેથી આવ્યું છે, બરાબર. તો આ તમે જોઈ શકો સરસ મજાના આવા જ અહીંયા ચીકુ પણ છે. અને ચીકુની છે ને આમાં 4 લાઈન છે. તો જો હવે તમને પ્રોપર્ટી સમજાઈ ગઈ છે કે જે ઓલો આપણે જવાર વાવેલી છે ને ત્યાંથી અહીંયા સુધીની પ્રોપર્ટી અને અહીંથી 4 લાઈન આ છે ને ચીકુની છે, બરાબર. એલ ટાઈપની પ્રોપર્ટી રહેવાની છે. અને આ પ્રોપર્ટીની સામેની સાઈડ છે ને જે આપણે માણાવદર રોડ જે કહેવાય છે ને, આપણે ટૂંકમાં વંથલીની બહાર નીકળીએ અને જે માણાવદર તરફ જવાય ને ત્યાંથી જે પટેલ સમાજ આવે ને તેની પાછળથી આ પ્રોપર્ટીનો બીજો રસ્તો પણ અહીંયા ડાયરેક્ટ આવે છે. અને આ એક રસ્તો જે સિટીમાં અંદર થઈને આવે છે. તો ભાઈ કેમેરામેન એક વખત સરસ મજાનું અંદરથી આપણે વ્યૂ બતાવી દો કે કેવો સરસ મજાનો બગીચો એ પણ તમે જોઈ શકો, બરાબર. 28 આમાં ચીકુના ઝાડ છે અને એક રાવણાનું ઝાડ છે સરસ મજાનું, 2 લીંબુડી છે, બરાબર. અને સામેની સાઈડ છે ને હવે તમને રસ્તો બતાવી દઉં કે ક્યાંથી કઈ જગ્યાએ રસ્તો આવે છે. તો આ એ પ્રોપર્ટી રહેવાની છે, બરાબર. 4.5 વીઘા અને 28 એમાં ચીકુના ઝાડ છે. અને આ સાઈડ જે રસ્તો ગયો ને તે આપણે માણાવદર રોડ તરફથી આવે છે. અને જે આપણે માણાવદર રોડ જે આપણે પટેલ સમાજ છે ને પટેલ સમાજની પાછળથી અહીંયા રસ્તો આવે છે, બરાબર. અને આ એ પ્રોપર્ટી રહેવાની છે. અને આ સાઈડ જે રસ્તો ગયો ને તે આપણે વંથલી સિટીમાં ગયો, બરાબર. આ તમે જોઈ શકો આ જે છે ને આપણે વંથલી સિટી આવી ગયું, બરાબર. તો આ જમીન છે ને 4.5 વીઘા જમીન રહેવાની છે અને ઉચ્ચક કિંમત છે ને 47 લાખ રૂપિયામાં દઈ દેવાની છે. અને એ કિંમતમાં છે ને થોડો ઘણો ફેરફાર થઈ જાય. અને આ જમીન જો તમારે લેવી હોય ને તો માલિકનો નંબર વિડીયોના ટાઇટલમાં તમને મળી રહેશે, એમાં તમારે સંપર્ક કરવાનો રહેશે. અને જો તમારે કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને તો અમારા જુનાગઢ લેવેચનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો. અને અમારો નંબર છે 74 34 99 79 74. ધન્યવાદ.